ભાઈ હિમાચલ પ્રદેશ જવાનું કોનું સપનું ન હોય ને અમે હિમાચલની ટ્રીપે નક્કી કરી નાખી અને ઇન્ડિયા ગેટ અને લાલ કિલ્લો ફરીને દિલ્હીની માર્કેટમાં અમારા જોડે એવડો મોટો સ્કેમ થઈ જાય એવું તો અમે કોઈ દી વિચાર્યું નહોતું. હિમાચલ તો સ્પેશિયલ અમારે આઈપીએલ જોવા જવાનું છે પણ હજી ટિકિટ બુક છે ને પણ થઈ જાય અને વિયાવ મોવાના બસ સ્ટેશન અને ત્યાંથી ઓલવાની ટિકિટ લઈને નીકળી જાય અમદાવાદ બાજુને થોડું ઘણું ટ્રાવેલ કાપીને લઈ લીધો નાનકડો એવો બ્રેક અને 7-8 કલાકનો સફર ત્યાં કરીને ફાઇનલી મિત્રો પહોંચી ગઈ અમદાવાદ અને અહીંથી આપણે પકડવાની છે દિલ્હી વાળી ફ્લાઇટ અરે સોરી ટ્રેન અને પહેલા તો એવા ખેતલા ઉપાય ચા પાણી પીવા અને ચા પાણી પીને અહીંથી કરી નાખી રેપિડો બુક અને ફાઇનલી આપણી રિક્ષા આવી ગઈ રિક્ષામાં બેન હવે અમારે પૂગવાનું હતું રેલવે સ્ટેશન પૂગી જાય બુકિંગ કરાવ્યું હતું પણ ઓલરેડી રિઝર્વેશન શું નહીં એટલે હવે જનરલ ડબ્બામાં બેવું પડશે જોઈએ કેટલું ટ્રાફિક હોય. દિલ્હી જવા માટે ટ્રેન આવી જાય ને ભાઈ જે વસ્તુની બીક હતી ને એ વસ્તુ થઈ ગઈ ભાઈ ટ્રેનમાં એટલું ટ્રાફિક ને ભાઈ પગ મેલવાની જગ્યા નહીં તોય અમને કાકો દીકરાને તો જગ્યા મળી હતી પણ જયદીપ કાકાને નહોતી મળી ને ટ્રેનમાં થોડો ઘણો નાસ્તો કરી હવે સવાર હટ પડે એની વાટ છે એટલે ડાયરેક્ટ દિલ્હીની અંદર પૂગી જાય ને પહેલા તો હવે અમારે જવાનું છે હારા એવા રેસ્ટોરન્ટ જમવા કેમ કે ભાઈ પેટ પૂજા કર્યા વિના કઈ હળ નહીં ઉજે અને એવા હારા એવા રેસ્ટોરન્ટ જમવા અને જમી કરવી રૂમેલી ફ્રેશ થઈને હવે અમારે જવાનું હતું લાલ કિલ્લો અને ઇન્ડિયા ગેટ ફરવા અને થોડી ઘણી માર્કેટમાં ખરીદી કરવા પણ એ હવે નેક્સ્ટ મિની બ્લોગમાં આવશે. દાઉદી સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં બધાને. જય શ્રી રામ એન્ડ બાય.